હિંમતનગરમાં નગરપાલિકાના સત્તાધીશોની ઉદાસીનતાએ શહેરના માર્ગોની દશા બગાડી દીધી છે અને સ્થાનિકોની રજૂઆતોને ધ્યાને લેવાતી નથી। જ્યાં શહેરના પોષ ગણાતા વિસ્તાર મહાવીરનગરમાં છેલ્લા 6 મહિનાથી માર્ગોનું કામ અધૂરું છે। સ્થાનિકોને ધૂળ અને ખાડાઓથી ભરેલા રસ્તાઓ પરથી પસાર થવું પડી રહ્યું છે અને બરેલી મિલ માર્ગ, પોલો ગ્રાઉન્ડ વિસ્તાર અને શહેરના હૃદય સમા ટાવર વિસ્તારના માર્ગો પણ ખખડધજ હાલતમાં છે। સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસું પૂર્ણ થયા બાદ માર્ગોની મરામત કરવામાં આવી નથી। તૂટેલા રસ્તાઓને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તો ધૂળને કારણે શ્વાસ સંબંધિત બીમારીઓનો પણ ખતરો વધી ગયો છે અને સામાન્ય નાગરિકોની હાલાકીમાં પણ વધારો થયો છે। નબળી કામગીરીનો ભોગ સીધો સામાન્ય નગરજનો બની રહ્યા છે। આશ્ચર્યની વાત એ છે કે હિંમતનગર નગરપાલિકામાં છેલ્લા 50 વર્ષથી ભાજપનું શાસન છે અને રાજ્યમાં પણ તેમની જ ડબલ એન્જિનની સરકાર છે। તેમ છતાં શહેરના માર્ગોની આ દયનીય સ્થિતિ સત્તા પક્ષની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે। જ્યારે ન્યૂઝ કેપિટલે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે પાલિકાના સત્તાધીશોએ માર્ગોની સ્થિતિને લઈને ગંભીર હોવાનું જણાવી આગામી 3 થી 4 દિવસમાં માર્ગોનું મરામત કાર્ય શરૂ કરવાની બાહેધરી આપી છે। અમે 6 મહિનાથી નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ કે રોડની હાલત એકદમ કંડમ છે। છોકરાઓ સ્કૂલ જતી વખતે પડી જાય છે। આજે જે એરિયો છે બહુમાળી વિભાગનો રોડ ત્યાં અવર જવર વધારે છે અને હિંમતનગર તાલુકાના ગામડાઓના વ્યક્તિઓને બી પણ તકલીફ પડી રહી છે। આજે નગરપાલિકામાં રજૂઆત કરતે બી અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી। ગુણવત્તા રોડ યુક્ત જો રોડ બનાવવામાં આવે તો દર વર્ષે આ ગ્રાન્ટ ફાળવવી પડે નહીં। શાસક પક્ષની અણઆવડત અને લોંગ વિઝનના અભાવના લીધે નાગરજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સક્ષમ વિપક્ષ તરીકે અમારી સ્પષ્ટપણે માગણી છે કે ગુણવત્તા યુક્ત રોડ બને। કાયમી રીતે લોકોને જે આ તકલીફ થાય છે રોડ રસ્તા સારા રોડ રસ્તા મેળવવા એ નાગરિક તરીકે આપણો અધિકાર છે। એથી વિપક્ષ તરીકે અમારી માગણી છે કે વહેલી તકે રોડ રીસર્ફેસિંગની કામગીરી કરવામાં આવે। મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો શરૂ છે। એ પૈકી ગાયત્રી મંદિર, મહાકાલી માતા મંદિરનો જે રોડ છે એ રોડ પૂર્ણતાના રહે છે અને આગામી 3 થી 4 દિવસમાં રોડનું કામ પૂરું થશે। ત્યારબાદ રોડમાં ડેવલપિંગનું કામ છે, એમાં પોલ ઊભા કરવાના છે, સાઈડમાં બ્લોક કરવાના છે અને એક શહેરનો આદર્શ રોડ તરીકે વિકસાવવાનું આયોજન છે જે ટૂંક સમયમાં કામ પૂરું થશે। સાબરકાંઠા જિલ્લાનું વડામથક હિંમતનગર વિસ્તારના જે શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો છે અને આજે પોષ માનવામાં આવતો જે વિસ્તાર છે જ્યાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા દ્વારા જે રોડની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। રોડ રસ્તાની કામગીરીના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે અને કેટલાક મહિનાઓ વીત્યા છતાં પણ આ રોડની જે મરામતની કામગીરી છે તે પૂરી ન થતાં હવે વાહન ચાલકો છે તે લોકોને ભારે સમસ્યા છે તે સર્જાઈ રહી છે। એક તરફ જે ટુ વ્હીલર ચાલકો છે તે લોકોને અકસ્માતની ભીતિ પણ સેવાતી હોય છે ત્યારે જે વડીલ સહિત જે વૃદ્ધ લોકો છે તે વાહન વ્યવહાર લઈને પસાર થવામાં પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। જોકે નગરપાલિકા દ્વારા સભ્ય સલામતીના દાવા છે તે અહીંયા કરવામાં આવતા હોય છે અને કામગીરી સમયસર પૂર્વ કરવાની વાતો છે તે અહીંયા કરવામાં આવી રહી છે। જોકે કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે તે આ રોડ રસ્તાની મરામત અને નવીનીકરણ માટે ફાળવવામાં આવી છે। જોકે છેલ્લા કેટલાક મહિનાથી કામગીરી હાથ ધરવામાં આવતા પૂર્ણ નહીં કરાતા હવે સ્થાનિક લોકો છે તે પાલિકા તંત્ર સહિત જે એજન્સીઓ છે તે લોકોની સામે રોષે ભરાયા છે। મહત્વની બાબત એ છે કે નગરપાલિકા સહિત જે તે એજન્સી દ્વારા ઝડપીથી આ રોડની મરામતનું સહિત નવીનીકરણનું કામકાજ ઝડપીથી પૂર્ણ કરવામાં આવે તે માંગ ઉઠવા પામી છે। ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા।